અત્યારે રાત્રિના 1:30 વાગી રહ્યા છે અને અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ ગોડા ગામે. ગોડા ગામે એક ઘરમાં કોબરા સાપ નીકળ્યો છે અને આ ભાઈ લોકો મને મારા રૂમ પર જ લેવા માટે આવેલા હતા. તો ચાલો ત્યાં જઈએ અને એ કોબરા સાપને આપણે રેસ્ક્યુ કરીને ફરી પાછા પર્યાવરણમાં રિલીઝ કરી દઈએ. તો બની રહેજો વિડીયોના અંત સુધી. તો ફાઇનલી અમે લોકો લોકેશન પર આવી પહોંચ્યા છીએ. જુઓ, આ સાપને તમે લોકો જોઈ શકો છો. આ સાપે કઈ રીતે આ ભીતની અંદર ભરાઈને બેઠો છે. જુઓ, આ એક કોબરા છે જેને આપણે ગુજરાતીમાં નાગ નામે ઓળખીએ છીએ, જે ખૂબ જ ઝેરી હોય છે. ચાલો તો આ સાપને અત્યારે આપણે બહાર કાઢીએ અને સહી સલામત ફરી પાછા અમને આ ઘરથી દૂર પર્યાવરણમાં રિલીઝ કરી આવીએ. જોરમાં ભોગાસા ખાઈને ઓલી લાંબી જીભ કાઢે ને પોસા માથે મોબાઈલ દો હેગા. આઈ હો કાઢી લો કાઢે नीचे नीचे लई ऊंचे होगा चौड़े होड़ा ऊपर हाथ नहीं नहीं नीचे जलावे हां पेन है ओ आए तेला लाखो एलो गाठो पटाके देते हैं ना तो महारी नहीं है पाको गहा है अंदर ले हड़ो तो ना है ना अंदर बजे बस नीचे थे पापा. ઘણી મથામણ કર્યા બાદ અત્યારે આ કોબરા સાપ બહાર નીકળી ચૂક્યો છે. જો આ સાપને તમે લોકો જોઈ શકો છો, મીડિયમ સાઇઝમાં છે. આ મીડિયમ સાઇઝના સાપો જે ખૂબ જ એક્ટિવ અને ખૂબ જ એગ્રેસિવ હોય છે. જો આ સાપને તમે લોકો જોઈ શકો છો. તો ફાઇનલી અત્યારે આપણે આ સાપને પકડી લીધો છે. बैटरी ले ले हाँ बैटरी जगाड़ दे બેન ખાન વાગી ગયા. ઓય વાગી ગયા બેન ખાન વાગી ગયા રે હા તો બસ क्या म्हणता એનો જ કાપડ નંબર નથી નામ કે એટલે કોઈનો ફોન નહીં આવ્યો. બાકી તમે ફોન કરી દેતા ને તો તમારે તો અહીં આવવું નહીં પડતે. એલા તો રોજી ભાઈને ફોન કર્યો એટલે 10 વાગે ગયા ને પછી પેલા લોકો એમ તેમ બીજાનો કોન્ટેક્ટ કરતા મને 11 વાગી ગયા. હા તો નિમેશભાઈ ને કહી દેતે તો એ ને નિમેશભાઈ ને કહી દેતે ને કે સચિનભાઈ ને કહી દો ને એમ. ચાલો હે ગાય હા ચાલો એ દમ ને
ચલો કઈ ના દેખાય તો ફોન કરી દેજો કઈ ના આવે તો ફોન કર્યા જ કરે આવ્યા જ કરતો નંબર માન દોડી હો આખે બક માં છે ને હા તમારા સચિન ભાઈ તમારો નંબર આપી દેજો તમારો નંબર આપી દેજો લઈ લો ને લખી લો હા બોલો 99 78 58 10 67 6 ખોલી કે વરિયેલો ત્યાં તો એટલે તે 4 વાગ્યા થોરમાં લાગી તો વળેલો 4 વાગ્યો એલો માન એ પહેલે હા ના એલો ગુણીચા મે બાતો એટલે ગુણીચા નીચે ઉતાડી થઈ તેને હા બાકી પાસે તે ને તે કાઈ નહીં હેરા રાંધે બાકી એલો એ પે અટાકે ને તમે આખે પે રાંધે વાકે ડોક્ટર છે એ પે માં અટાકતો હે એ વાહણે ચોળે કો 10 વાગે ચોળી કાઢી હે માયે તો આખે અરે રે આ તો અહીંયા જ છે ને રે હા એટલે કુયા હતી કાઢી એટલે જ હોદી કાઢી પાછી એ ગુંજો પછી હતો 4:30 વાગ્યાનો તો ખાલી 2 સેકન્ડમાં છે ને હું અહીંયા આવ્યો ને એટલે તો અંદર ઘૂસી ગયો ખબર ન પડી આયલા લાખો ઓરીને તો ઊંડા દેખાયેલા હે એમ બીજો જ ક્યાં દેખાયો હે ભાઈ ગયો તો ગયો કાં 2 સેકન્ડમાં ગયો કાં એમ અરે જોઈ તો બરોબર અરે બધે એમ તમે તપાસ કર્યો હોય ભાઈ છેલ્લે 10 વાગે છે ને ત્યારે ખબર પડે હા એટલે 10 વાગે ના એટલે તમે લોકો તો ઈંગાર નહીં આવ્યા અરે યાર 10 વાગે ચાલુ જ છે આના કોન્ટેક્ટ ટાઈમ કરે ઉકાઈવાળા કોન્ટેક્ટ કર્યો કોઈ બી એની રિસીવ નહીં કરે એમાં જ 11 વાગી ગયો ભાઈ બરાબર થઈ ગયું છેલ્લે 11:15 વાગ્યા ને તો રવજીભાઈને ફોન કર્યો હા પછી રવજીભાઈને ફોન કર્યો ત્યારે મેં કીધું યાર સચિનભાઈ તેને કોઈ છે એમ અક્ષય મેં કીધું પછી એમને બી આઈડિયા આવી બરાબર છેલ્લે 2 વાગે હવે શાંતિથી ઊંઘાઈ ગયા ચાલો કઈ નહીં આમ દેખાય તો ફોન કરી દેજો ચલો તો નહીં વાહ રુદે નહીં વાહ રુદે અરે કાદા પેના લદલા મેળે માં અરે એક જાતની સેવા જ કઈ નહીં આપે ले उधर नहीं दीजिए उधर ही नहीं दीजिए નહીં નહીં રુદે 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 ઓ અરે સાચું એમ એક જાતની સેવા જ આપણે કઈ નહીં અહીં તો ઓલાહે કઈ નહીં 30-40 કિલોમીટર હોગો હે જે જઈને બધા અમુક તો હળો બી કે આખી રાત હોગે ના હું તલે રનાર ચાલા ચલો તો કોબરા સાપને અત્યારે આપણે ઘોડા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો આ સાપને અત્યારે અહીં આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધો છે અત્યારે રાત્રિના લગભગ 2-2:15 વાગી રહ્યા છે અને રાત્રિના સમયે જ આ સાપને અત્યારે આપણે અહીં રિલીઝ કરી દીધો છે ચલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત